અને હવે વાત ભાદરવામાં બોલાવશે ભૂકા। વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની વકી છે। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। સુરત, નવસારી, વલસાડમાં પડી શકે છે ધોધમાર વરસાદ। તો ડાંગ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। તાપી, છોટાઉદેપુર, નર્મદામાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે। અમરેલી, ભાવનગર, રાજકોટ, બોટાદ સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના છે। 2 સપ્ટેમ્બરે અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી છે। તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે। अगले आने वाले अगर हम हफ्ते की बात करें गुजरात में, सो अगले 5 दिनों के लिए जो है गुजरात में हैवी से वेरी हैवी वार्निंग जारी की गई है, जो कि एक डिप्रेशन है ओवर साउथ उड़ीसा जो है बना हुआ है, जो कि जिसकी मूवमेंट वेस्ट नॉर्थ वेस्ट वर्ड है। सो उसके वजह से जो है गुजरात के कुछ हिस्सों में जो है हमें बारिश देखने को मिल सकती है अगले आने वाले 5 दिनों में। जिसमें अगर हम बात करें डे 1 की, उसमें जो है साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट्स हैं जिसमें हैवी रेनफॉल की संभावना है, जिसमें मुख्य तौर पे सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, डांग, तापी, नर्मदा, छोटा उदयपुर, पंचमहल तथा दाहोद गुजरात के हिस्से शामिल है, जिसमें हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है। सौराष्ट्र कच्छ में जो बात करें तो अमरेली, भावनगर जो है वेरी हैवी रेनफॉल होने की संभावना है कुछ जगहों पे, और राजकोट, बोटाद तथा सुरेंद्रनगर में हैवी आइसोलेटेड की संभावना है। डे 4 में जो है अगर हम बात करें सेंट्रल गुजरात के हिस्से हैं तथा नॉर्थ गुजरात के कुछ हिस्से हैं जिसमें हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है, तथा सौराष्ट्र कच्छ के जो है गुजरात रीजन से जो सटे डिस्ट्रिक्ट्स हैं मोरबी, सुरेंद्रनगर, भावनगर, बोटाद, राजकोट, जिसमें भी हैवी आइसोलेटेड तथा कच्छ में भी देखने को मिल सकता है। 24 घंटों में बहुत कम बारिश दर्ज की गई है, जिसमें सबसे अधिक बारिश भावनगर में 7 mm, सौराष्ट्र कच्छ में, और गुजरात में जो है साबरकांठा में 7 mm रेनफॉल दर्ज किया गया है। ओवरऑल रेनफॉल बात करें हम गुजरात स्टेट में अभी तक जो रिसीव हुआ है वो नॉर्मल से 40% अधिक दर्ज किया गया है पूरे स्टेट के ऊपर। और अगर हम रीजन वाइज बात करें तो गुजरात रीजन में 19% है नॉर्मल से अधिक रेन, तथा सौराष्ट्र कच्छ में जो है 86% अधिक रेन दर्ज किया गया है सामान्य रेन से। વાત સુરતની। સુરતમાં કારખાનેદારે આત્મહત્યા કરી। લુમ્સના કારખાનાના 3જા માળેથી જંપલાવ્યું। વેડ રોડ, પંડોળ વિસ્તારમાં આ બનાવ બન્યો, જ્યાં કારખાનેદારે આત્મહત્યા કરી। લુમ્સના કારખાનાના 3જા માળેથી કૂદીને આપઘાત કર્યો। આપઘાત કરવાનું કારણ અકબંધ છે। આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ। ચોક બજાર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। રાજ્યમાં નકલીનો ખેલ હજુ પણ યથાવત જ છે। નકલી કચેરીથી લઈને નકલી પોલીસ અધિકારી સહિતના કિસ્સા દિવસે દિવસે વધી રહ્યા છે। ત્યારે હવે અરવલ્લીના સાઠંબા પંથકમાં એસડીએમનો રોફ જમાવનાર ઝડપાયો। અરવલ્લી જિલ્લામાં પહેલા કથિત સિંચાઈ વિભાગની કચેરી મળી હતી, ત્યારે હવે એક નકલી અધિકારી મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો। અધિકારી પણ નાનો નહીં, ડેપ્યુટી કલેક્ટર છે। અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબાના ઇન્દ્રામ પંથકમાં તપાસ અર્થે પોલીસ પહોંચી, જ્યાં આરોપી પ્રકાશ ધીરજભાઈ નાઈએ પોતે રાજ્ય સેવક ન હોવા છતાં પોતે એસડીએમ તરીકેની ઓળખ આપી। એટલું જ નહીં, બની બેઠેલ નકલી અધિકારીએ તેનું ડુપ્લિકેટ આઈડી કાર્ડ બતાવી અને એવું કહ્યું કે તે નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ 2022થી રેવન્યુ વિભાગમાં એસડીએમ તરીકે ફરજ બજાવે છે, જેની પોલીસે તપાસ કરતા આ નામનું કોઈ અધિકારી ન હોવાનો ભાંડો ફૂટ્યો। હાલ પોલીસે આરોપી પ્રકાશની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે। ધીરજભાઈ નાઈ છે, જે પોતે ઇન્દ્રાણ ગામના રહેવાસી છે, એમણે પોતે એસડીએમ તરીકે નડિયાદ સેવા સદન ખાતે નોકરી કરતા હોવાનું જણાવેલું અને એમનું એક આઈ કાર્ડ રજૂ કરેલું, જે અનુસંધાને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરેલી અને સંબંધિત કચેરીમાંથી આ નામની વ્યક્તિ કોઈ એસડીએમ તરીકે ત્યાં નોકરી કરે છે કે કેમ એ અનુસંધાને ત્યાંથી માહિતી મંગાવેલી અને સંબંધિત કચેરી તરફથી એવું સ્પષ્ટ જણાવવામાં આવેલું કે આ નામની વ્યક્તિ કોઈ પણ હોદ્દા ઉપર ત્યાં કોઈ ફરજ બજાવતી નથી। જે આરોપી છે એમને ધોરણસર અટક કરવામાં આવેલા છે। સુરતમાં સીએ એસોસિએશનના ગંભીર આરોપ। એસજીએસટીમાં 1 થી 1.5% પ્રસાદી આપો તો કામ થાય, ગાડી પકડાય તો 20% હિસ્સો માંગે છે। રિફંડ ઇસ્યુ કરવામાં આગે
લાંચ આપવી પડે છે. રિફંડ ઇસ્યુ કરવામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે. રિફંડ માટે 1.5 થી 2% માંગણી કરવામાં આવે છે. એસજીએસટી દ્વારા સમય બરબાદ કરી અને લોકો પાસેથી પૈસા પડાવવા કઈ રીતે એનું ચોખ્ખું ઉદાહરણ છે કે અત્યારે બધા જે જીએસટી ના રજીસ્ટ્રેશન 1500 થી 2000 થી 3000 સુધીનો વ્યવહાર લે છે. એસેસમેન્ટ વખતે પણ 15 થી 25,000 નો વ્યવહાર લે છે. સાબરકાંઠામાં અનાજનો શંકાસ્પદ જથ્થો પકડાયો. કરિયાણાના 8 વેપારી પાસેથી જથ્થો ઝડપાયો છે. 10 ખાલી અને 4 ભરેલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા. ગેસ સિલિન્ડરની 51 ગેસ બુક પણ ઝડપાઈ. ચોખા અને ઘઉંનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અને હવે ગુજરાતમાં સર્જાયેલા મેઘ તાંડવની ખેડા જિલ્લામાં શેરડી નદીના પાણી ફરી વળ્યા બાદ ચારે તરફ તારાજીના દ્રશ્યો છે. ખેડૂતોના ઊભા પાકનો સોંથ વળી ગયો ત્યારે ન્યૂઝ 18 ગુજરાતની ટીમ ખેડૂતોની સમસ્યાને વાચા આપવા ખુમરવાડ ગામે પહોંચી. જ્યાં જોયું તો ચારે તરફ ખેતરોમાં પૂર બાદ ખેતરોમાં રેતીના થર જામી ગયા. તારાજી એવી સર્જાઈ કે ખેડૂતોને વીઘા દીઠ લાખોનું નુકસાન થયું. શાકભાજીનો ઊભો પાક નષ્ટ થઈ ગયો. ડાંગરના પાક પર એવા પાણી ફરી વળ્યા કે આખો કલર બદલાઈ ગયો. એટલું જ નહીં, ખેતરોમાં રહીને રખેવાળી કરતા જે લોકો છે તેમના ઘરોમાં પાણી ફરી વળતા વ્યાપક નુકસાન થયું. પશુઓ માટે ઘાસચારો પણ નથી રહ્યો. ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ખેડા જિલ્લામાં શેરડી નદીના પાણી એવા ફરી વળ્યા કે જે તારાજીના દ્રશ્યો છે ને તે અમે પણ નથી જોઈ શકતા. સીધા દ્રશ્યો બતાવીશ. આ બાજુના હું પહોંચ્યો છું ખેડાના ખુમરવાડ ગામે. ખુમરવાડ ગામના આ દ્રશ્યો છે. આ કોઈ તળાવની ના કુંભ નથી, પરંતુ ખેડૂતે પોતાના ખેતરમાં કરેલા ગલકાના શાકભાજીના પાકનો મંડપનો સમગ્ર જે તૂટીને જે થઈ છે તે સ્થિતિ છે. તમે જોઈ શકો છો કે જે પ્રકારે આ સમગ્ર જે પાક છે તે નિષ્ફળ ગયો છે કહી શકાય. શાકભાજીનો આ તમામ પાકની અંદર શેરડી નદીના પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આ મંડપ સંપૂર્ણ પાણીમાં ગયો. પાછળના દ્રશ્યો બતાવીશ. આ જે ખેતર તમે જોઈ રહ્યા છો આ કોઈ શાકભાજી કે કોઈ અનાજનું નહીં, પરંતુ પોતાના મૂંગા પશુપાલક માટેનો ઘાસચારાનું ખેતર છે. સંપૂર્ણ કહી શકાય કે આ ઘાસચારો એટલી દહેજ છે તે પાણી ફરી વળ્યું કે સંપૂર્ણ નાશ થઈ ગયો છે. અને કહી શકાય કે આ હવે ઘાસચારો માત્ર ને માત્ર કોવાડા તરીકે આનો ઉપયોગ કરાશે. ગાય કે ભેંસને કાપીને ખવડાવી પણ નહીં શકાય. કેટલાક ખેડૂતો આપણી સાથે જોડાયા છે, તેમની સાથે તેમની વેદના જાણવાનો પ્રયત્ન કરીશું. કાકા, શું નામ તમારું? શું સ્થિતિ થઈ હતી અને કેવી પરિસ્થિતિ? ભૂપતભાઈ મારું નામ. અરે અમે આ ગલકો મોડવો જેમ તેમ કરીને કર્યો, વ્યાજે પૈસા લાયા, આમ તેમ કરીને ગલકો તો ઉભો કર્યો અને પૂરના પાણી ગરકાવ થઈ ગયો. હવે અમે ચમનું જીવીએ એ જ મહત્વનું છે. અમારું આ મકાન જો તમે કેટલું નુકસાન થયું કાકા પાણીમાં? 2-2.5 લાખનું નુકસાન તો અમારે ખરું જ ને. મંડપમાં ગલકા એટલા ઉતરે એટલે મંડપ કેટલા હતા? ગલકાનો મોડવાનું તો 1.5-2 લાખનો મોડો જ થયો હતો યાર. વાયર લાયા, તાર લાયા. આખા ગામમાં સ્થિતિ કાકા? આખા ગામમાં કોઈ પણ વ્યક્તિ એવું નહીં કે નહીં નુકસાનવાનું. આખું ગામ નુકસાન વાળું. તમે તમારી વેદના શું કહેશો? શું કરવું જોઈએ? હવે શું કરીએ? હવે સરકારે શું કરવું જોઈએ? હવે તો વિચારીને એમ થાય કે હવે જીવવું કેમનું, ઢોરને કેમ ના જીવાડવા, એ બધી પરિસ્થિતિઓ થઈ ગઈ છે. હવે તો અમે બચ્ચા છોકરાને શું ખવડાવીશું, ઢોરને શું ખવડાવીશું, એ બધી પરિસ્થિતિઓ ઊભી થઈ. એટલે કહી શકાય કે આ લોકો છે તે લોકો આ શાકભાજી કરી અને તેનાથી જ પોતાનું જીવન જીવતા હોય છે. જે પોતાના મૂંગા પશુઓ છે તે મૂંગા પશુઓને પણ આ ઘાસચારો ખવડાવે. પરંતુ અત્યારે આ તમામ જે પાક છે તે શેરડી નદીના પાણી ફરવાના કારણે નિષ્ફળ ગયો છે. તેથી આ લોકોને હવે શું ખાશે, શું પીશે? જો તે લોકોની આ સરકાર દ્વારા યોગ્ય સર્વે કરાવી તેમને જો સહાય ચૂકવવામાં આવે તો તેમને અવશ્ય લાભ થાય. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખુમરવાડ, ખેડા. તો મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના પગલે ખેડૂતોના ઊભા પાક ધોવાઈ ગયા. ભારે વરસાદ ખાબકતા ખેતીમાં વ્યાપક નુકસાન થયું. ખેતી ક્ષેત્રમાં થયેલા નુકસાન માટે 29 ટીમની રચના કરી સર્વે હાથ ધરાયો. મોરબી જિલ્લામાં શરૂઆતમાં પડેલા સારા વરસાદ અને
સમગ્ર જિલ્લામાં ખરીફ પાકનું જે વાવેતર થયું હતું, પરંતુ થોડા સમય પહેલા જ ખેડૂતોના ખેતરોમાં લીલા મોલ લહેરાઈ રહ્યા હતા. ભારે વરસાદના કારણે મોરબી જિલ્લામાં ખેતીને મોટા પાયે નુકસાન થઈ ગયું. ખેડૂતોના ખેતરોમાં ઉભેલો મોલ વરસાદી પાણી અને નદીના વહેણથી ધોવાઈ ગયો. હવે આ તારાજી બાદ નુકસાનીનો સર્વે થશે. આ માટે 29 ટીમની રચના કરાઈ છે. આ ટીમમાં ગ્રામ સેવક, આત્માના એટીએમ અને બીટીએમ, બાગાયત મદદનીશ અને સંબંધિત ગામના તલાટી મંત્રી, સરપંચનો સમાવેશ કરાયો છે. આ ટીમ 246 ગામોમાં સર્વેની કામગીરી કરશે. 29 ટીમો આપણા 361 જેટલા ગામોનો ડિટેલ સર્વે કરશે. આ ટીમમાં ખેતીવાડી વિભાગના ગ્રામ સેવક, મદદનીશ ખેતી નિયામક અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે કામગીરી કરવામાં આવશે. સાથે તલાટી કમ મંત્રી, સરપંચ અને ડાયરેક્ટર DRDA-માંથી જે પણ ગ્રામ સેવકો છે અને જે સ્ટાફ છે એનો ઉપયોગ કરવામાં આવશે. તો સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં વરસાદે ભારે તારાજી સર્જી. ભારે વરસાદને પગલે 4 થી 5 ગામના ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન થયું. શિયાણી, ઉમેદપુર, નટવરગઢ, રામરાજપર, પરનાળા, બથાડ, જાંબુ સહિતના ગામોમાં ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં ભોગાવાના પાણીએ તારાજી સર્જી. સરકાર દ્વારા તાત્કાલિક નુકસાની અંગે સર્વે હાથ ધરીને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. 27 વીઘાની વાડી હોવા છતાં એમને ડ્રાઈવર જેને આપ્યું હતું અહીંયા કોઈ વસ્તુ મારા પારા હતા એ બધું તોડી નાખ્યું અને એના હિસાબે મારી આ 27 વીઘાની વાડીનું બધું ફુગાવા ટાઈપ કરી નાખ્યું, કાંકરા ટાઈપ. ચારે બાજુ ખેતરોમાં પાણી ફરી વળવાથી નદી જેવો હાલ બધા કરી નાખ્યા છે. ખાડા બધે પાડી દીધા છે. પાક ટોટલી ફેલ ગયેલો છે. વરસાદથી પડેલા ખાડા મુદ્દે એક્શનમાં સીએમ. ખાડાનું રિપેરિંગ ઝડપથી કરવાના આદેશ આપ્યા. સીએમના આદેશ બાદ યુદ્ધના ધોરણે કામ શરૂ થયું છે. ખાસ કરી અમદાવાદમાં કામગીરી શરૂ કરાઈ છે, કારણ કે અમદાવાદના ઠેર ઠેર વિસ્તારોમાં ખાડા પડી ગયા છે. ઘણા નવા બનેલા રસ્તાઓ પણ ખાડામાં ગરકાવ થઈ ગયા છે. ત્યારે હવે કામગીરી શરૂ થઈ છે. ખાડાનું રિપેરિંગ કરવાની કામગીરીના આદેશ બાદ હવે એએમસી તંત્ર જાગ્યું છે. વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ અમદાવાદથી જોડાયા છે. પ્રણવ, વરસાદથી જે ખાડાઓ પડ્યા છે, ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં હવે એએમસીએ કામગીરી શરૂ કરી છે? પંકજ, જે રીતે રાજ્યના મુખ્યમંત્રીએ સૂચના આપી છે કે રાજ્યની અંદર જે પણ મહાનગરપાલિકાઓ છે, મેં ખાસ કરીને વરસાદી બાદ જે રસ્તાઓ પર ખાડા પડે તેના કારણે પ્રજાજનોને પરેશાની થતી હતી, પરંતુ એ પરેશાની ન થાય તેને લઈને જ મહાનગરપાલિકાને આદેશ આપ્યો છે અને તમામ જે કમિશનરો સાથે પણ રાજ્યના મુખ્યમંત્રીએ વાત કરી છે અને કહ્યું છે કે જે પણ ખાડાઓ પડ્યા છે તે ખાડાઓ સત્વરે રિપેરિંગ કરવામાં. ન્યૂઝીલેન્ડ ટીમ પહોંચી છે મણિનગર વિસ્તારમાં. આપ જોઈ શકો છો કે મણિનગરના ભૈરવનાથ જે રોડ છે તેના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જેની અંદર આ કામગીરી હાલ ચાલી રહી છે. અધિકારી પણ જોડાયા છે વાત તેની સાથે જ, કારણ કે સતત આ કામગીરી ચાલી રહી છે. માનો છું કે 7000થી પણ વધુ જે ખાડાઓ છે તે ખાડાઓ હાલ પૂરવામાં આવી રહ્યા છે. ખાસ આપનું નામ શું છે અને ખાસ કરીને મહાનગરપાલિકા તરફથી જે ખાડાઓ છે એ પૂરવાની કામગીરી ચાલે, કેટલા દિવસથી આ કામગીરી ચાલી રહી છે? હાલ 2 દિવસથી, હાલ વરસાદ બંધ થયા બાદ 2 દિવસથી કામગીરી ચાલુ છે. આજે હોટમિક્સ મટીરિયલથી ભૈરવનાથ 4 રસ્તા થઈ આવકાર હોલ તથા ભૈરવનાથ 4 રસ્તા અને બીજા હા યસ એમ કહેવાય છે કે વોર્ડમાં પણ અનેક જે ખાડાઓ, નાના મોટા ખાડાઓ પડ્યા છે, એની કામગીરી કઈ રીતે કરવામાં આવી રહી છે? હાલ જેટ પેચર એક મશીન છે, એનાથી એ પદ્ધતિથી આપણે કરીએ છીએ તથા 2 દિવસથી આપણને હોટમિક્સ મટીરિયલ મળ્યું છે, એનાથી હાલ ચાલુ છે કામગીરી. ચોક્કસ અધિકારી છે, હું ફરી કહીશ કે રાજ્યના મુખ્યમંત્રીએ જે સૂચના આપી છે ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે વિસ્તારો છે તેમાં 7000થી પણ વધુ જે ખાડાઓ છે તે હાલ પૂરવાની કામગીરી થઈ રહી છે. જે 22 તારીખ એટલે 22થી લઈને 30 સુધી એટલે 7 દિવસમાં જે ખાડાઓ પડ્યા છે અમદાવાદ શહેરમાં વરસાદને કારણે, પંકજ, તે ખાડાઓને પૂર્ણ કરવાની કામગીરી થઈ રહી છે. હોટમિક્સ પ્લાન્ટ છે તે વર્ક કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે રીતે વરસાદી માહોલ હતો તેના કારણે હોટમિક્સ પ્લાન્ટ શરૂ નહોતો થતો, પરંતુ હવે હોટમિક્સ પ્લાન્ટ પણ શરૂ થઈ ગયો છે. તેના કારણે તાબડતોબ યુદ્ધના ધોરણે સમગ્ર અમદાવાદ શહેરમાં જે કહી શકાય કે ખાડાઓ પૂરવાની કામગીરી થઈ રહી છે, જેથી સામાન્ય ચોકોને છે, જે લોકોને છે એ પરેશાની ન થાય તે પ્રકારની તકેદારી ખુદ રાજ્યના મુખ્યમંત્રી રાખી રહ્યા છે અને મહાનગરપાલિકાના કમિશનરે પણ સૂચના આપી છે. તેના જ કારણે આજે રજા હોવા છતાં પણ તમામ જે અધિકારીઓ છે ફિલ્ડ ઉપર જોવા મળી રહ્યા છે. અધિકારીઓ જે છે એ કામગીરી કરી રહ્યા છે અને તમામ જે ખાડાઓ છે તે પૂરવાની શરૂઆત છે હાલ અહીં કરવામાં આવી રહી છે. જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી આપવા માટે.
તો આખરે અમદાવાદમાં ખાડાનું રિપેરિંગ જે છે એ હવે શરૂ થયું છે. અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં હાલ તમે તસવીરો જોઈ શકો છો કે જ્યાં ખાડાઓ પૂરવાની કામગીરી ચાલી રહી છે. પેચવર્ક કરવાનું કામ ચાલી રહ્યું છે. જો કે માત્ર મણિનગર નહીં પરંતુ અમદાવાદ શહેરમાં અનેક જગ્યાઓ પર ખાડા છે. વરસાદ બાદ અમદાવાદ શહેર જાણે ખાડા નગરી બની ગયું હોય એવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળે છે. ભારે વરસાદમાં મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થઈ જાય છે. ત્યારે પોશ વિસ્તાર ગણાતા સાઉથ બોપલના આ રસ્તા પણ જોઈ લો, જેને લઈને લોકો ત્રાહીમામ થઈ ગયા છે અને તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે. સાઉથ બોપલ હોય કે નોર્થ બોપલ હોય, રસ્તાઓ ખૂબ જ દયનીય બની ગયા છે. અમદાવાદ શહેરમાં વરસાદ પડે સમસ્યા થાય એ તો મોટી વાત છે, પરંતુ વરસાદ થમ્યા બાદ પણ બે મોટી સમસ્યા અમદાવાદમાં થાય. એક તો રોગચાળો અને બીજું ખાડા નગરી અમદાવાદ બની જાય છે. જોશો દ્રશ્યોની અંદર અમદાવાદ શહેરના તમામ જે સ્માર્ટ રોડો છે તેની શું દશા છે, જેની અંદર જે રસ્તાઓ ખાડામાં છે, ખાડા રસ્તામાં છે, ખબર નથી પડતી એ પ્રકારની સ્થિતિ. કઈ રીતે ગાડીઓ પછડાય છે એ પ્રકારની સ્થિતિ લોકોમાં છે. લોકો કઈ રીતે પરેશાન છે, વાત કરવાનો પ્રયાસ કરશું લોકો સાથે. અહીં રોજ છો, અહીં કેટલી પરેશાની થઈ છે? અહીં બહુ જ પ્રોબ્લેમ થાય છે. અહીંયા આ ખાડા કેવા છે? બહુ જ ભયંકર ખાડા છે. એવરી ડે જતા પહેલા વી હેવ ટુ થિંક ફોર 15 મિનિટ્સ કે એનાથી એડવાન્સ આપણે નીકળીએ તો જઈને ક્યાંક પહોંચી શકીએ. જે રીતે પાણી ભરાય, પરંતુ હવે અમદાવાદ શહેરમાં એ સ્થિતિ છે કે વરસાદ બંધ થાય ત્યારબાદ ખાડાઓનું સામ્રાજ્ય થાય. અને જે રીતે કોર્પોરેશનનો દાવો છે કે 7,000 વડીલ વાત કરશું એએમટી ચાલક સાથે, શું કેવું છે? રોડ નીકળો છે, કેટલી પરેશાની થાય? સાહેબ બહુ પરેશાની થાય છે. ખાડા કેટલા પડે? ખાડા કેટલા નડે? ખાડા બહુ જ છે. આખા કમર તૂટી જાય, કમર રાતે દુખાવો થાય કમરમાં? થાય 3 થી 4 કિલોમીટર સુધી આ બધો રસ્તો ખરાબ છે અને પાછું આ રસ્તો બંધ છે ને એટલે બધું બહુ હેરાન થાય. હેરાન થાય વાત સાચી છે. પબ્લિકની પણ જે પબ્લિક પણ બેઠા હશે એ લોકોને હેરાન થતા હશે જે અહીં આવી રહ્યા છે. જોઈ શકો છો કે કઈ રીતની સ્થિતિ છે આ વિસ્તારની, કે જેની અંદર માત્ર ખાડાઓને કારણે લોકો છે તો અહીં પરેશાન થયા છે. નીકળો છો અહીંથી, આ બાઇક લઈને નીકળો છો, અહીંયા રહો છો આસપાસ? હા, અહીંયા જ રહીએ છીએ, નજીક જ. પાણી ભરાય ત્યારે અત્યારે શું સ્થિતિ છે? અત્યારે આટલું પાણી થઈ જાય છે અને બહુ જ ખરાબ સ્થિતિ છે અને આખો રોડ બંધ થઈ ગયો છે. એમ નહીં, ખાડામાં કેવું નુકસાન થાય? બહુ સખત નુકસાન થાય છે. ગાડી લઈને નીકળવા બહુ પ્રોબ્લેમ થાય છે. એમ નહીં, આમ રહે છે આ બધું આ વિસ્તારમાં ક્યાં ખાડા, કેટલા ખાડા છે? નહીં તો 500 ખાડા હશે. 500 ખાડા અહીં જ? 500 ખાડા વિસ્તારમાં હશે. હા, અહીં કહી રહ્યા છે લોકો, કઈ રીતે પરેશાન થાય જોઈ શકો છો. લોકોની પરેશાની છે જે રીતે ખાડાઓ છે, ચારે તરફ ખાડા છે અને માત્ર ખાડાનું સામ્રાજ્ય હોય તે પ્રકારના દ્રશ્યો છે. જે રીતે કહેવાય છે કે મહાનગરપાલિકા ખુદ સ્વીકારે છે કે જે આ સિઝનમાં વરસાદ થયો છે એની અંદર ઉભા રહો. જય શ્રી કૃષ્ણ બોલો પેલા. જય શ્રી કૃષ્ણ. પણ આ ખાડા તમે ડિલિવરી કરો તો આ રસ્તામાં કેમ પસાર થાવ છો? પસાર તો હવે કેવી રીતે થવાનું હોય સાહેબ? એવું લાગે કે મંગળ ગ્રહમાં ચંદ્ર ગ્રહમાં ફરતા હોય એવું લાગે? બધા સ્વસ્થ ગુજરાત તો લાગતું નહીં મને. આ સ્વસ્થ ગુજરાત લાગતું નથી. આ બાજુ તમે જાઓ, આ એપલવુડ ને બધી જગ્યાએ, એમાં તો એટલું બધું ગંદકી છે ને, ગંદકીના પાણી બહાર ને રસ્તાઓ તૂટી ગયા છે બધા. ગોકુલધામમાં ને બધે આવું ને આવું ચાલે સાહેબ. જોયા શું કેવું છે ભાઈ? પણ ગાડી લઈને નીકળે છે અહીંથી, કેવું થાય છે અહીંયા? પંચર પડી ગયા 2-3 વાર. 2 વખત પંચર પડી ગયા છે. બહુ ખરાબ હાલત છે ભાઈ. છેલ્લા તો આ વિસ્તાર પતી ગયો હોય ભાઈ. હા, બહુ મોંઘો વિસ્તાર કહેવાય આ તો. આમાં ઘર બધા હું બ્રોકર જ છું, કરોડના ઘર હું ખુદ વેચું. નર્ક જેવો જ અનુભવ થાય છે. આખા એરિયાની જે હાલત ખરાબ કરી છે, કેટલા અધિકારીઓને સંપર્ક કર્યો, કશું સોલ્યુશન આવતું નથી. આખો એરિયા આવો કરીને મૂકી દીધો છે અને જવાબ આપવાવાળું કોઈ જ નથી. એટલે આપણે આમ તો સેલા વિસ્તાર એટલે કરોડો રૂપિયાના બંગલા અને ફ્લેટ છે આ વિસ્તારની અંદર, પણ આવી સ્થિતિ નર્ક જેવી સ્થિતિ છે. એટલું દુઃખ થાય છે અહીંયા આગળ રહીને કે આટલા બધા રૂપિયા ખર્ચ્યા પછી પણ અને આટલો બધો જીએસટી આપ્યા ટેક્સ ભરો, બધું ભરતા હશો ને બધું? વર્ષનો મારો ટેક્સ 22 લાખ રૂપિયા જાય છે. 22 લાખ રૂપિયા ટેક્સ ભર્યા પછી, મકાન ખરીદતી વખતે જીએસટી આપ્યા પછી, સોસાયટીનો મેન્ટેનન્સ આપ્યા પછી, સોસાયટીના મેન્ટેનન્સ ઉપર જીએસટી લાગ્યા પછી સુવિધા નથી. સુવિધાના નામે મીંડું. આ ચોક્કસ આ દ્રશ્યો છે અમદાવાદના અને અમદાવાદના રસ્તાઓના, જે ડેવલપ થઈ રહ્યો છે પરંતુ સામે હજુ પણ વિકાસ ક્યાંક આ વિસ્તાર ઝંખી રહ્યો છે. હરીશ શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો છેલ્લા દિવસોમાં પડેલા વરસાદમાં શહેરમાં 7,000 ખાડા પડ્યા, જેનો એએમસી દ્વારા ઝોન મુજબ સર્વે કરવામાં આવ્યો. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલનું કહેવું છે કે શહેરમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓનું રિપેરિંગ કામ યુદ્ધના ધોરણે કરાઈ રહ્યું છે. 23 તારીખ પછી લગભગ અમદાવાદ શહેરમાં 7,300 ખાડા નાના મોટા થઈને પડેલા હતા અને 2 દિવસથી વરસાદ બંધ થયા
પછી અમે તરત ડે નાઇટ કામ કરીને 6300 ખાડા અત્યારે હાલ પૂરેલા છે અને 1243 ખાડા કાલ રાતે બી કદાચ કામ ચાલુ હશે અને આજે બી ડે નાઇટ કામ છે, તો લગભગ 24 કલાકમાં બધા ખાડા સંપૂર્ણપણે પૂરી દેવામાં આવશે.